રાજ્યના પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડર ઉપર જરૂરી દેખરેખ રાખી અને ક્રાઇમની સમીક્ષા થાય એ માટે સતત પ્રયત્નશીલ સીઆઈડી ક્રાઇમના વડા ડીજીપી રાવ સાહેબનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ગુજરાત પોલીસ દ્વારા આયોજિત 2 દિવસના વિચાર મંથન સમા ક્રાઇમ કોન્ફરન્સમાં સમગ્ર રાજ્યમાંથી પધારેલા પોલીસ વિભાગના વિવિધ ખાતાઓના વડાશ્રીઓ, તમામ શહેરના પોલીસ કમિશનરશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ, રેન્જ વડાશ્રીઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓ એમ સર્વે અધિકારી ગણની ઉપસ્થિતિને અત્રે આવકારવામાં આવે છે. સર્વેનું સ્વાગત છે. સેવા, સુરક્ષા અને શાંતિની સાથે સાથે કોમળતા પણ આપણી સેવાના ભાગરૂપે આપણે વણી લઈએ એવા સંકેતિક આયામ સાથે આપણે તમામ મહેમાનોનું પર્ણગુચ્છથી સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. હું વિનંતી કરીશ ડીજીપી વિકાસ સાય સાહેબને માનનીય મુખ્યમંત્રી શ્રીનું પર્ણગુચ્છથી સ્વાગત કરે. તાળીઓથી આપણે વધાવીશું. વિનંતી કરીશ ડીજીપી સીઆઈડી ક્રાઇમ રાવ સાહેબને કે આપણી વચ્ચે હાજર માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબનું પર્ણગુચ્છથી સ્વાગત કરે. આપણે તેને અભિવાદન સાથે તાળીઓથી વધાવીએ. વિનંતી છે અમદાવાદ પોલીસ કમિશનર ડીજીપી મલિક સરને કે તેઓ મુખ્ય સચિવશ્રીનું પ્લાન્ટરથી સ્વાગત કરે. ટ્રેનિંગ ડીજીપી નિર્જા ગોટરુ મેમને વિનંતી છે ડીજીપી વિકાસ સાય સાહેબનું પર્ણગુચ્છથી સ્વાગત કરશે. વિનંતી કરું છું આર્મ્ડ યુનિટ્સ ડીજીપી રાજુ ભાર્ગવ સાહેબને. તેઓ શ્રી સીઆઈડી ક્રાઇમ ડીજીપી રાવ સાહેબનું પર્ણગુચ્છથી સ્વાગત કરશે. બે દિવસ ચાલનારા આ રાજ્ય સ્તરના કાર્યક્રમ વિશે વિશેષ માહિતી, તમામ મુખ્ય અતિથિઓના સ્વાગત અને આ કાર્યક્રમના હેતુ અને સફળતાના જે લક્ષ્યો રાખ્યા છે એના વિશે વાત કરવા હું વિનંતી કરું છું ડીજીપી વિકાસ સાય સાહેબને સ્વાગત પ્રાસંગિક ઉદબોધન માટે. રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સર, નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી હર્ષ સંઘવી સર, मुख्य सचिव श्री मनोज दास जी, डीजीपी क्राइम एंड रेलवेज सीआईडी क्राइम एंड रेलवेज डॉक्टर केएल राव, अत्र उपस्थित तमाम वरिष्ठ पुलिस अधिकारीगण, प्रेस અને મીડિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો, સર્વપ્રથમ I would like to admit that I am very happy to see all of you. મને લાગે છે કે આ પ્રકારની કોન્ફરન્સ 2 વર્ષ પહેલા આપણે યોજ્યું હતું અને આ ખૂબ યોગ્ય અને ઉચિત છે કે આ કોન્ફરન્સના આયોજન વર્ષના અંતમાં થઈ રહ્યું છે.
ગુજરાત પોલીસના વડા તરીકે આ આખા વર્ષમાં દરેક એકમમાં જે કામગીરી થઈ છે એ ખૂબ સરાહનીય અને ખૂબ પ્રશંસનીય રહી છે. કાયદાની વ્યવસ્થાની બાબત હોય, ક્રાઇમની બાબત હોય, કમ્યુનિટી આઉટરીચની બાબત હોય, દરેક વિષયો દરેક એકમ તરફથી ખૂબ સારી કામગીરી થઈ છે. અને પોલીસ વડા તરીકે મને તો ખૂબ ગર્વ પણ છે અને આપ સૌને અભિનંદન આપું છું. પરંતુ આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યવસ્થા છે, વ્યવસ્થામાં ઇમ્પ્રુવમેન્ટનો સ્કોપ તો રહે જ છે, સુધારણા અવકાશ તો રહે જ છે. અને એ સુધારો ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે કામગીરી ઉપર આત્મમંથન કરીએ, સમીક્ષા કરીએ. એ પ્રકારની સમીક્ષા સમયાંતરે થતી હોય છે, પણ આજે ખૂબ મોટી સ્તરે આ 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સમાં આ સમીક્ષા થનાર છે. સર, આ 2 દિવસમાં દરેક પોલીસ કમિશનર અને દરેક જિલ્લાના વડાઓ તરફથી એમના એકમમાં જે બેસ્ટ પ્રેક્ટિસીસ ઇમ્પ્લિમેન્ટ કર્યા હોય, અડોપ્ટ કર્યા હોય અને અન્ય એકમોમાં એનું રિપ્લિકેશન થઈ શકે એ પ્રકારનું પ્રેઝન્ટેશન કરવા માટે દરેક પોલીસ કમિશનરને અડધો કલાક અને દરેક રેન્જને 15 થી 20 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. એ સિવાય આજે જે ગુજરાત પોલીસ માટે પડકારના રૂપે અમુક વિષયો છે, સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, અલગ અલગ વિષયો, એના ઉપર પણ ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રેઝન્ટેશન આપવામાં આવનાર છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે આ 2 દિવસીય કાર્યક્રમ પછી ગુજરાત પોલીસની ભવિષ્યમાં અત્યારે જે કામગીરી થઈ રહી છે એનાથી પણ વધુ ઉત્કૃષ્ટ અને વધુ ઉત્તમ કામગીરી ભવિષ્ય આપણે કરી શકશું. આ 2 દિવસના કાર્યક્રમની રૂપરેખામાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અંગત રસ લઈને માર્ગદર્શન આપ્યું છે. ગઈકાલે લેટ ઇવનિંગ સુધી મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ થઈ અને આની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. એટલે આ જે 2 દિવસનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને રાજ્ય સરકાર તરફથી પણ ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. આપ સૌને મારો અનુરોધ છે કે આ 2 દિવસના કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી, ખૂબ ખંતથી અને ઇન્વોલ્વમેન્ટની સાથે જ ભાગ લેવામાં આવે, ખૂબ ગંભીરતાથી લેવામાં આવે. કેમ કે જે વિષયોની ચર્ચા થઈ રહી છે એ આપણા પોલીસ ફોર્સ માટે અને ગુજરાત રાજ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે. એકવાર ફરીથી ગુજરાત પોલીસ વતી, સમગ્ર પરિવાર વતી માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવનું ફરીથી સ્વાગત કરું છું. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ સર. રાજ્ય સરકારના વિઝન અને મિશનને રાજ્ય પોલીસ કેવી રીતે આત્મસાત કરી અને અમલમાં મૂકી શકે તે માટેના પ્રાસંગિક ઉદ્બોધન માટે હું રાજ્યના મુખ્ય સચિવશ્રીને વિનંતી કરું છું. થેન્ક યુ સર. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી, ડીજીપી સાહેબ, ડીજીપી લો એન્ડ ઓર્ડર, ક્રાઇમ, સાથી અધિકારી મિત્રો, આ ક્રાઇમ કોન્ફરન્સ ખૂબ અગત્યનું છે. આ વખતે ખાસ કરીને કે જે હમણાં તાજેતરમાં દિલ્હીમાં જે ડીજીઆઈજી કોન્ફરન્સ થયું તેમાં જે વાતો થઈ તે પણ આપણી સૂચનાઓ આપણે આપવામાં આવશે. પણ તે પહેલા સૌથી પહેલા હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે તેમના સેફ ગુજરાત મક્કમ નિર્ધાર અને માણસાના કારણે આજે ગુજરાત ખૂબ સેફ છે. કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ સારી છે. સાહેબના માણસોથી ગયા વર્ષે જે બજેટ વધારો થયો
તેના કારણે પોલીસના આધુનિકરણમાં ખૂબ સફળતા મળી છે અને ભવિષ્યમાં પણ મળશે. હું આભાર માનું છું ડેપ્યુટી સેક્રેટરી સાહેબનો પણ કે જે ટેકનોલોજીના યુગમાં સાયબર ક્રાઇમ અને ઇકોનોમિક ઓફેન્સમાં સાહેબે જે રસ લીધું છે જેના કારણે ખૂબ સારા પરિણામ મળી રહ્યા છે, જેના કારણે લોકોમાં એક સેફ્ટીની ફ્લી પર આવી રહી છે કે કોઈ ફ્રોડ કરશે તો કોઈ જગ્યા છે જ્યાં જઈ શકાય, જ્યાંથી એનો સમસ્યા નિરાકરણ થઈ શકે. આ વિશિષ્ટ કોન્ફરન્સમાં હું 3-4 વાતો કરીશ જે વૈશ્વિક પરિસ્થિતિ છે. પહેલી તો ઓપરેશન સિંદૂર પછી જે પડોશી રાષ્ટ્ર છે એ આપણો મિત્ર તો છે જ નહીં. તેના સૈન્ય શાસકો હજુ જવાબ હકને થોડી માને છે કે ઇન્ફ્લિક્ટ 1000 wounds to India, inflict 1000 wounds to India and let India bleed. કારણ કે they cannot win in direct warfare. તો આપણે એ ચૂપ તો ક્યારે બેસવાના નથી. તો આપણે સતત આમાં પ્રયત્ન ચલાવવો પડશે જેથી કે એલર્ટ રહીએ. બીજો બનાવ હમણાં થયો ઓસ્ટ્રેલિયામાં. એક ધાર્મિક સભામાં એક ખાસ વિશિષ્ટ કમ્યુનિટીના લોકો ભેગા થયા હતા. તો ત્યાં અંધાધૂંધ ફાયરિંગ કરાવી હોય. દુશ્મનાવટ કોઈ જોડે, આતંકવાદ કોઈ જગ્યાએ. ત્રીજો બનાવ જે હમણાં મેં સાયબર જે એટીએસ તરફની વાત કરી મેં, એક બનાવ થયો અમેરિકન યુનિવર્સિટીમાં. ત્યાં વોટર ફિલ્ટર પ્લાન્ટ છે જે સિસ્ટમ ઓપરેટેડ છે. એમાં અમુક કેમિકલ લખવા આવે છે જેથી પાણી પ્યોર થઈ જાય. આ કેમિકલ લખવા આવે છે પાર્ટ પર મિલિયન, એટલે બહુ ઓછી ક્વોન્ટિટીમાં આપવા આવે છે જેથી પાણી ચોખ્ખું થઈ જાય. હમાસના લોકોએ એને હેક કરી લીધું અને એટલો બધો આમાં ફેરફાર કરી દીધો કે જે પાણી જેવું છે પીપીએમ એ વધારે પડતું જાય આમાં, જેના કારણે પાણી શુદ્ધ થવાની જગ્યામાં પાણી ઝેર થઈ જાય. આ તો સારું થયું કે સમયસર લોકોને ખ્યાલ આવી ગયો અને પછી આપણે કહી શકીએ. ચોથો બનાવવાની વાત કરું છું શ્રીલંકા, પછી બાંગ્લાદેશ અને પછી છેલ્લે નેપાળમાં જે બનાવ થયા, જેએનજીને ભડકાવવામાં આવ્યા. આપણે ત્યાં તો સફળ ના થયા, પરંતુ દેશના વિકાસ અને ખાસ કરીને ગુજરાતના ઝડપી વિકાસ કે જે તત્વો જે નારાજ છે એ પણ શાંત રહી બેસે. એટલે આપણે આ ચારો જે વાત કરી મેં આપણે ખૂબ એલર્ટ રહેવાની જરૂર છે. ઇન્ટેલિજન્સ ખૂબ સખત રીતે એને કામગીરી કરવી જોઈએ. દરેક પોલીસ સ્ટેશનમાં ઇન્ટેલિજન્સ ઉભી થવું જોઈએ અને આપણે તમામ સાધન ઉપયોગ કરશું, ઇન્ટેલિજન્ટ લેડ ઓપરેશન કરશું તો ચોક્કસ ગુજરાત જે સલામત છે હજુ વધારે સલામત બનશે. ફરીથી હું સીએમ ડેપ્યુટી સીએમ સાહેબને અભિનંદન આપું છું અને ડીજીપી સાહેબને પણ હું ખાસ આભાર માનું છું કે આવા સારા કાર્યક્રમ ગોઠવવા માટે આમંત્રણ આપ્યા. થેન્ક યુ. થેન્ક યુ સર. પોલીસ વિભાગના પ્રેરક પણ એવા વિચારશીલ મારા પ્રાથમિક ઉદ્બોધનમાં જે મુખ્ય સચિવશ્રીએ વાત કરી એ મારું કહેવાનું રહી ગયું હતું, એટલે વધુ 2 મિનિટ લઈને એની પણ ચોક્કસ વાત કરીશું. આપણે જાણીએ છીએ કે દર વર્ષે DGIG કોન્ફરન્સનું આયોજન થાય છે અને એ કોન્ફરન્સમાં 3 દિવસીય કોન્ફરન્સમાં માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સતત ઉપસ્થિત રહે છે અને રાષ્ટ્રીય સુરક્ષાની અલગ અલગ વિષયો ઉપર ચર્ચાઓ થાય છે અને એ ચર્ચા આખી જે કોન્ફરન્સ છે એનું સંચાલન સેન્ટ્રલ આઈપી તરફથી કરવામાં આવતી હોય છે અને એ કોન્ફરન્સ પછી સેન્ટ્રલ આઈપી તરફથી એક્શનેબલ પોઈન્ટ્સ દરેક રાજ્યને મોકલવામાં આવે છે. આ વખતે ખાસ આગ્રહ માનનીય વડાપ્રધાનશ્રીનો રહ્યો છે કે આ કોન્ફરન્સ પતે, રાયપુરમાં કોન્ફરન્સ હતું 28, 29, 30 નવેમ્બર, એ કોન્ફરન્સ પતે એનો મહિનાની અંદર એ કોન્ફરન્સના જે અગત્યના મુદ્દાઓ છે એ મુદ્દાઓ ડાઉન ધી લાઈન કમિશનરેટ્સમાં, જિલ્લાઓમાં, પોલીસ સ્ટેશન સુધી આ વિષયો
બાબતે દરેક ફિલ્ડ ઓફિસર્સને માહિતગાર કરવામાં આવે તે અંગેનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એટલે આજે આ જે ઉદ્ઘાટન સમારંભ છે એ ઉદ્ઘાટન સમારંભ પછી ડીજીઆઈજી કોન્ફરન્સના જે મહત્વના મુદ્દાઓ છે તે અંગે પણ એક પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું છે અને એ પ્રેઝન્ટેશનથી આપ સૌને માહિતગાર કરવામાં આવશે અને જે એક્શનેબલ પોઈન્ટ્સ છે તે બાબતની ચર્ચા કરવામાં આવશે. ઈચ્છા એવી છે, અપેક્ષા એવી છે કે આ એક્શનેબલ પોઈન્ટ્સ પૈકી જે પોઈન્ટ્સ એવા છે કે જે પોલીસ સ્ટેશન લેવલ સુધી પર્ક્યુલેટ કરવાની જરૂર છે, આપ જ્યારે આજે પાછા જાઓ, આવતીકાલે જ્યારે પાછા જાઓ ત્યારે આપના કાર્યક્ષેત્રમાં પણ આ પોઈન્ટ્સ અંગેનું એક પ્રેઝન્ટેશન દરેક એસએચઓને પણ થઈ જાય એવી ખાસ એક વ્યવસ્થા કરવા માટે પણ આપને અનુરોધ કરું છું. આભાર. થેન્ક યુ સર. પોલીસ વિભાગના પ્રેરક બળ એવા વિચારશીલ અને સકારાત્મકની સાથે સાથે સુધારાત્મક ઉપાયો સાથે આપણને સતત પ્રોત્સાહન અને પીઠબળ આપતા એવા માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરીશ આજના કાર્યક્રમને અનુલક્ષીને આપણને માર્ગદર્શન આપે. રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ટીમ ગુજરાતના કેપ્ટન, રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસજી, ડીજીપી શ્રી વિકાસ સહાયજી, સીઆઈડી ક્રાઇમ ડીજીપી શ્રી KLN રાવજી અને અહીં ઉપસ્થિત ટીમ ગુજરાતના બધા જ સાથીઓને આ 2 દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સમાં આપ સૌનું હું અહીં સ્વાગત કરું છું. સ્વાગત એટલા માટે કરું છું કે સામાન્ય રીતે ક્રાઇમ કોન્ફરન્સ આપ સૌએ વાંચ્યું હશે એટલે તમારી જનરલ જે દર મહિને 1.5 મહિને થતી હોય છે ક્રાઇમ કોન્ફરન્સ એ મનમાં કલ્પના કરી હશે. પરંતુ જ્યારે હું ડીજીપી જોડે બેઠો ને આ રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સની ડિસ્કશન ચાલતી હતી ત્યારે મારી સૌથી પહેલી લાગણી એ હતી કે માત્ર સિનિયર ઓફિસર્સ જ પ્રેઝન્ટેશનમાં ના જોડાય, દરેક જિલ્લાઓમાં જે એસપી છે એમના માધ્યમથી નાના મોટા નવા પ્રયાસો થકી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. એ જ રીતે ડીસીપીઝ બી જે શહેરોમાં મુખ્ય બધી જ જવાબદારીઓ ગ્રાઉન્ડ લેવલની એમની પાસે હોય છે એ બધા જ લોકો કોન્ફરન્સની અંદર હાજર રહે અને એ કોન્ફરન્સમાં બધા જ લોકો મુક્તપણે પોતપોતાના જિલ્લાઓમાં શું કામગીરી કરી છે અને એ કામગીરીના માધ્યમથી બીજા લોકો બી બીજા જિલ્લાઓની અંદર એ કામગીરી જો સારી લાગે તો એ કરી શકે. એટલે પરસ્પર આપણે જે ટેકનોલોજી અને નવા નવા પ્રયાસો કરીએ છીએ એ માત્ર એક જ જિલ્લા પૂરતા કેમ લાગુ રહે, આપણે આખા ગુજરાતમાં એક યુનિફોર્મ વ્યવસ્થાઓ ધીરે ધીરે કરીને અલગ અલગ લોકોની આઈડિયાથી એ આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કઈ રીતે કરી શકીએ તે માટે આ 2 દિવસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મારી આપને વિનંતી છે કે ખૂબ જરૂરી જિલ્લામાં કે તમારી રેન્જની અંદર કોઈ વિષય ના હોય ત્યાર સુધી આપણા બધા જ લોકોના ફોન એ તમારા બધા જ લોકો પાસે જે સાથીઓ બહાર છે એ આ સેશન પછી બધા જ લોકો પોતપોતાના ફોન એ બહાર મૂકીને 2 દિવસ પૂરતું, તમે બધા જ લોકો અનુભવી અધિકારીઓ છો, તમને બધા જ લોકોને બધી જ માહિતીઓ છે, પરંતુ એવું જરૂરી નથી કે તમે જે પોતાના જિલ્લામાં અને રેન્જમાં કરો છો એ બધી જ વસ્તુઓ બેસ્ટ છે. હોઈ શકે છે કે આપણા સાથીઓ બીજી જગ્યા પર જે કામ કરી રહ્યા છે એ કામગીરી બી આપણા ત્યાં ઉતારવા જેવી હોય તો એ કામગીરીની અંદર બી આપણે લોકો એ વિષયોને સારી રીતે સમજી શકીએ તેનો પ્રયાસ કરવો. બીજું કે આ 2 દિવસ દરમિયાન જે નવા વિષયો, નવી ચર્ચાઓ જે છે એને મોટા મને એક્સેપ્ટ કરતા શીખવું જોઈએ. આપણે ઘણીવાર કેવું હોય છે કે આપણે મનની અંદર એવી ધારણા કરીને આવીએ કે હું જ સર્વશ્રેષ્ઠ છું. તો જ્યારે એ ધારણા કરીને તમે જો બેસશો અહીંયા તો 2 દિવસની અંદર કોઈ બી વસ્તુ તમે એક્સેપ્ટ નહીં કરી શકશો.
મારી આપને વિનંતી છે કે બધા જ બેસ્ટ ઓફિસર્સ છે, પરંતુ તમામ લોકો એક જેવી પરિસ્થિતિઓનો સામનો નથી કરી શક્યા. તમામ લોકોને એક જેવી ચેલેન્જીસ નથી આવી, પરંતુ ભવિષ્યની અંદર તમને બી એ ચેલેન્જીસ આવી શકે છે. એ સમજીને આપણે બધા જ લોકો એકબીજાના પ્રેઝન્ટેશનને આવકારીએ. આવકારવાનું માત્ર તાલીઓ વગાડવાથી આવકારવાનું કામ નથી થતું. આવકારવાનું મન ખુલ્લું રાખવું પડશે, ઈગો બહાર મૂકીને આવવો પડશે. ત્યારે જ આપણે કોઈક જુનિયર ઓફિસર અહીંયા કંઈક સારું કામ કર્યું હશે તો સામને સેરેમોનિયલ તાલીઓ વગાડીને ખાલી એ કામગીરી પૂર્ણ નહીં થશે. આપણે મનથી એને આવકારવું પડશે, ત્યારે જ એનું પ્રેઝન્ટેશન કોઈ કામનું રહેશે, એની કરેલી મહેનતો કામની થશે. આજે અહીંયા કોઈ બીજું કોઈ માર્ગદર્શન નથી આપવાનું, કારણ કે 2 દિવસ હું પૂરેપૂરો સમય આ ક્રાઇમ કોન્ફરન્સમાં રહીને તમારી કરેલી સારી કામગીરીને આવકારવા માટે, એને સમજવા માટે આ કોન્ફરન્સમાં 2 દિવસ હાજર રહેવાનો છું. અને આ સંપૂર્ણ સમય હું માત્ર તમે જે કહેવા માંગો છો એ સાંભળવા માટે અહીંયા રહેવાનો છું. એટલે આપ સૌને ફરી એકવાર હું ડીજીપી વિકાસ સહાય અને એમની આખી ટીમને અને એસીએસ હોમ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા 1 વર્ષની અંદર આપણે આંકડા જોઈએ કે નીચે પરિસ્થિતિ જોઈએ, તમામ વિષયોની અંદર પોલીસ દ્વારા સામાજિક સમસ્યાઓની સામે હલ્લાબોલ હોય, સાયબર ક્રાઇમના આ ગેંગની સામે હલ્લાબોલ હોય કે પછી અસામાજિક તત્વોની સામે મજબૂતાઈથી લડવાનો વિષય હોય, આ બધા જ વિષયમાં ગુજરાત પોલીસે ખૂબ અદ્ભુત કામગીરી કરી છે. અને આ અદ્ભુત કામગીરી બદલ અહીંયા હાજર ડીસીપી થી લઈને ડીજીપી સુધી આખી ટીમને હું અભિનંદન આપું છું. આજે ગુજરાત પોલીસના પરિવારમાં ખૂબ મોટી ફોર્સનો નવો ઉમેરો થવાનો છે. હું ભરતી બોર્ડના ચેરમેનને અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોઈ બી પ્રકારના વિષયો વગર એકદમ સારી રીતે આ ભરતી એમને પરિપૂર્ણ કરી છે. હજારો પરિવારના સપનાઓ સાકાર કર્યા છે અને ગુજરાત પોલીસને એક નવું બલ મજબૂતાઈથી મળે તે માટેનો પ્રયાસ કર્યો છે. હું તમારી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌ લોકો આ 2 દિવસ ખૂબ, આપણે વર્દી પહેરી છે પરંતુ મનની અંદર વર્દી ઉતાર્યા વગર એકદમ ખુલ્લા મને એકબીજાને સાંભળીએ, એકબીજાને સમજીએ અને એકબીજાને આવકારીએ તેવી આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર. હંમેશાની જેમ આપણો વિશ્વાસ વધારવા માટે સાહેબનો ખૂબ ખૂબ આભાર. વિકાસમાં વિશ્વાસ અને લોકાભિમુખ સેવાને લક્ષ્ય બનાવીને કામ કરતી રાજ્ય સરકારના સુકાની એવા પ્રગતિશીલ અને સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે હોય ત્યારે તેમના સૂચનો અને વિચારોથી આપણી ફરજ નિષ્ઠાને નવી દિશા મળે તેવું આપણે ચોક્કસ ઈચ્છીએ. માટે હું માન્ય મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદ્બોધન માટે વિનંતી કરું છું. પ્લીઝ સર. રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પોલીસ મહાનિર્દેશક શ્રી KLN રાવ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જ્યારથી માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ચિંતન માટેનું હર હંમેશા આપણને બધાને કીધું કે જેટલું બને એટલું ચિંતન જો કરશો તો એની અંદરથી કંઈક સારું પ્રજાજનો માટે આપણે કરી શકીએ. પોલીસ વિભાગ અને પોલીસ વિભાગને ચિંતન કરવાનું ક્યાંક ને ક્યાંક બહુ ઓછું આવતું હોય, પણ આજે 2 દિવસની આ કોન્ફરન્સમાં પ્રજાજનો માટે શું બેસ્ટ હોઈ શકે
ટેકનોલોજીનો ઉપયોગ શું હોઈ શકે, ટેકનોલોજીના ઉપયોગથી જેટલું તમે આગળ વધો એટલું ખોટો કરવા વાળા બી એની સામે તૈયાર જ હોય છે કે હવે તમે આવું કર્યું તો અમે આવું કરવા તૈયાર જ છીએ. એટલે તમારે હર પળ તૈયારી રાખવી પડે અને એ તૈયારીના ભાગરૂપે આ 2 દિવસની કોન્ફરન્સમાં આમાં ઘણી વખતે આપણે એક લેવલે બેઠા હોઈએ, હું તમારી જેમ સામે ઘણી બધી વખત બેઠો હોઈશ, તો જ્યારે સામેથી કોઈ બોલતું હોય ત્યારે આપણને એમ જ લાગે કે આ તો બરોબર છે અને આપણે કરીએ છીએ એમ. પણ ખરેખર જીવનમાં જ્યારે કરવાનું આવ્યું હોય ત્યારે એ કેટલું કરી શક્યા છીએ એનું કોઈ દાડો આપણે ચિંતન કરતા નથી. અને એટલે જ ક્યાંક ને ક્યાંક આપણી જે જવાબદારી છે એમાં ક્યાંક ને ક્યાંક ચૂક થતી હોય તો એ ચૂક ના થાય. અને એક સિમેટ્રી, આજે જે નાયબ મુખ્યમંત્રી શ્રી જે વાત કરતા હતા એક જ હતી કે આખા રાજ્યની દરેકે દરેક તમે જે પોઝિશન છે પોઝિશન જિલ્લા વાઇઝ કાં તો છેક નીચે ગ્રામ્ય સ્તર સુધી પોલીસિંગની જે પોલિસી બને એ લાભ છેક સુધી પહોંચે. એક જિલ્લા પૂરતી સીમિત ના રહી જાય, એક જિલ્લામાં ખૂબ સારું થઈ રહ્યું છે બીજા જિલ્લામાં ના. અને અમે તો ઘણી વખત અહીંયા બી જોયું છે કે મહેસૂલી વાત હોય તો પણ એક કલેક્ટર કરે, બીજો કલેક્ટર ના કરે. એની એ જ વાત હોય તો બે બાજુ બે ના વિચારો જુદા પડે, મતભેદ પડ્યા કરે. આવું ના થાય અને તો જ આ જે આપણે ઈચ્છી રહ્યા છીએ એ તમે કે પ્રજાજનોની સુખાકારી અને પ્રજાજનો માટે જે કામ કરવા ઈચ્છીએ છીએ આપણે એ થઈ શકશે. 2 દિવસની જે ડીજી કોન્ફરન્સ ત્યાં થઈ છે એની અંદર ઘણા બધા મુદ્દા એવા લીધા છે કે જેમાં તમે ટેકનોલોજીનો ઉપયોગ, એઆઈનો ઉપયોગ શું કરી શકાય, સાથે સાથે કોસ્ટલ એરિયામાં શું, કોસ્ટલ સિક્યોરિટી એની ઉપર પણ ખૂબ મોટો ભાર, આપણે તો ગુજરાતમાં છીએ તો એની ઉપર એક ખૂબ મોટો ભાર આપવામાં આવ્યો છે. છોકરાઓ અત્યારે જે આજે પ્રજાજનોમાં પોલીસ અને પોલીસ સાથેનો સંબંધ એ બે ખૂબ મહત્વનો છે. જો તમારાથી પ્રજાજનો દૂર જ હે તો તમને સાચી માહિતી નહીં મળે. તો એના માટે શું કરી શકાય કે તમારી સાથે રહે, પોલીસની સાથે પ્રજાજનોને જોડાવામાં કોઈ તકલીફ ના પડે, એના માટેનું આપણું બિહેવિયર કેવું હોવું જોઈએ એ જો તમે સુધાર કરી શકો મેક્સિમમ, તો મને લાગે છે ત્યાં સુધી તમારો કોઈ પ્રશ્ન આવે એ પહેલા છેક પોલીસ સ્ટેશન સુધી, માન્ય વડાપ્રધાન શ્રીની લાગણી છે કે પોલીસ સ્ટેશન સુધી, પોલીસ ચોકી સુધી તમારું આ ઇન્ટેલિજન્સ પહોંચે તો જ તમે ખરા અર્થમાં, સાચા અર્થમાં પ્રજાજનોનું કામ થઈ શકે એવો એમનો આગ્રહ, દુરાગ્રહ તો દુરાગ્રહ, તો એ જ લેવલ સુધી આપણે પહોંચવું. ઘણી વખતે અમારી પાસે પણ આઈબીના રિપોર્ટ પહોંચે તો ક્યારે પહોંચે કે થઈ ગયા પછી પહોંચે. હવે એની અંદર તમે શું કરી શકો, એ જાણકારી થઈ જાય પછી જાણકારી થઈ જાય, આપણે એના એક્શને કરીએ, બધું કરીએ પાછળથી. પણ એના પહેલા આપણને જો ઇન્ટેલિજન્સ છે, એટલે ઇન્ટેલિજન્સ મીન્સ પ્રજાજનોનો તમે જેટલો વિશ્વાસ વધુ ને વધુ કેળવો એટલો તમને ફાયદો થવાનો છે. કોઈ પણ ક્રાઇમમાં પ્રજાજનોનો વિશ્વાસ તમે જીતશો એટલો ફાયદો તમને થવાનો છે. એ જ આપણી આઈબી. પ્રજા તમને કોઈ બી આઈને ગમે ત્યારે કંઈક કહી જાય, ઝડપથી કહી જાય, કામ કેમ કહી જાય તમને, તો કે ભાઈ તમારામાં વિશ્વાસ છે, તમે તરત એક્શન કરશો. એ વિશ્વાસ પડી જાય તો આ ક્રાઇમ, કોઈ પણ ક્રાઇમ આપણે સારી રીતે એને કંટ્રોલ કરવામાં અથવા તો એને નાબૂદ કરવામાં આપણને ખૂબ ફાયદો થાય. ડ્રગ્સમાં પણ આપણે તો એવું જ કહીએ છીએ, કારણ કે ડ્રગ્સ એક નાના ઉંમર, એવી ઉંમરના લોકો
છોકરા હોય કે છોકરી હોય તો એ એવી ઉંમર છે કે એની અંદર એ લોકોને સજા કરતા પ્રેમથી કેવી રીતે પાછા વાળી શકાય એના માટેના ઉદાહરણરૂપ કાર્ય શું હોઈ શકે એના ઉપર પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ ભાર મૂક્યો છે. તો એની અંદર પણ આપણે ખૂબ સારું કામ કરવાની જરૂર છે, કારણ કે આ એક એવું ક્રાઇમ છે કે જેમાં સજા કરતા મારો વિચાર એવું કે છે કે ભાઈ જેટલા બને એટલા એમને આની અંદરથી બહાર કાઢવાના ઉદાહરણરૂપ જે પણ દાખલા હોય એ જો દીકરા દીકરીઓને સામે મૂકવામાં આવે તો મને લાગે છે ત્યાં સુધી એની અંદર પણ ખૂબ મોટો ફાયદો થાય. બાકી તો ઘણા બધા મુદ્દા તમે ચર્ચા કરવાના છો અને હું ચોક્કસપણે એવું માનું છું કે જે વિકાસ સહાયજી હોય કે ખરેખર રિયલમાં ગુજરાતનો વિકાસ હોય એ બંનેમાં ગુજરાત જે આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે એમાં જો પાયાની કોઈ કામગીરી હોય તો એ તમારા બધાની છે. એટલે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આજે ગુજરાતનો જે વિકાસ ડેવલપમેન્ટ દરેક દિશામાં થઈ રહ્યો છે એની અંદર જે ગ્લોબલ કંપનીઓ પણ અહીંયા આવે છે એનું કારણ કે એમને સલામતી છે, શાંતિ છે, કોઈ જાતની કનડગત નથી થતી અને એ વિશ્વાસ આપણે સંપાદન તમારા થકી કરી શક્યા છે એના માટે અમને પણ ગૌરવ છે આપણા ઉપર. આપ હજુ પણ વધુ ને વધુ ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરી અને વધુ ને વધુ પ્રજાજનોની સારી સેવા થઈ શકે એવા આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય કરી ગુજરાત. આપના સૂચનો સતત અમારા સ્મરણમાં રહેશે એવા વિશ્વાસ સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. ઓપનિંગ સેરેમની કાર્યક્રમ અત્રે પૂર્ણ થાય છે.